ચાય મળી લીધા બધાને મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને અમે બે જઈએ અહીં માલ દવા આમ ફટાફટ ગાડી લઈ લઈએ. મને રાના પોરમાં છે ને થોડી વાર સર ગળું ભરીને શરદી જેવું લાગે. ગાડી લઈ લઈએ આપણે ડેલો ખોલ નહીં અને ચા દઈ માલ નો કરવા ફટાફટ દોઈ આવી પાઈ આવી ડૂસો નાખી આવી. જો ગા દોઈ લીધી છે પીને આપણે રણ દોતા નથી હવે હાઈ એકટાણું દોવા દઈએ તો વાસળી છે ને હજી ગાની પાસે મેંધી તો એને ખીલે બાંધાય ને પછી આપણે વાહિંદા નાખી દઈએ અને ખાણ દઈ દઈ. ખાણ ખાઈ લઈએ ને તા તું વાહિંદા નાખી દઈ પછી ડૂસો નાખી દઈ પછી છૂટા લાઈટ છે તો આપણે કુંડી ભર લે હું એક ને ડૂસો નાખી દીધો એ ખાવાય વર્ગી ગયા હે અને આપણે કુંડી ભર લઈ. પછી આમ બપોર પછી કંઈ નક્કી ના હોય લાઇટ હોય ના હોય પવન ને મેં ને વરસાદ ને બધું ભેગું થાય ને તો આપણું કામકાજ રહી જાય. અટાણે લાઇટ છે ને તો આપણે ફટાફટ કુંડી ભરી લઈ બાકી વાહિંદા કરી દીધા તો હે ધુવાડા નીકળે શું થાય ઓકે ફૂલ દડકો પડે આપણે માલને પાય અને ડૂસો નાખી દીધો છે. અટાણના આજના વાગી ગયા છે 11:30 ફીટ પછી અહીં બધું ઢાંકી દીધું અને આપણે હે ને દારમાં વાણી આવી ગયું અવાજ આવે છે. મને જ ખબર નહીં ફોનમાં સાંભળતું એક ના સાંભળતું હોય પણ અમને સંભળાય. હાલો ગાડીમાં પડી હતી બે ગાડી લેતા જઈ પછી જવા દઈ ઘરે. અહીંયા હે ને પાણી ડાયરેક્ટ ડૂસા હેઠે ના જાય ને તમે સવડું મારી દીધું હે મિની ટ્રેક્ટરથી પાણી ડૂસા હેઠે ના જાય. ખાતરનો એક ઢગલો અહીં પડ્યો હેવડો નવડો પાછો અહીં સામે પડ્યો હોય ખાતર ભરવાનો વેત નથી આવતી તો મેં આવી ગયો. માલને પાઈ લીધા હે અને બાંધી દીધા હે અને અહીંયા બેઠા હે રોગા કા માલ ત્યાં વ્યાં ગયા હવે મારે વાસિંદા કરવાના હે દોવાના હે અને પછી ખાણ તમારે દેવાનું ડૂસો હું નાખવા લાગી બરાબર ને માલનું કામકાજ કરવાનું બાકી છે. આપણે ખાણ ડૂસો નાખી દીધો ડૂસો બધે ખાવા માંડ્યા હે અને આની હે ને ભી તો ખાણ સાફ કરી ગઈ ખા હે નહીં ડૂસા ભેગું નાખ દે હોતો એથી તો ઓલી નાખ દો ને તો ઓલ ડેટકા ને બાંધો કીને ના ખડેલી ના દેજો ખડેલી ના ખાણ દેજો જ નહીં જરી નથી દેવું આ એને દો વાસળીને દઈ દો એ જરા જટ કરી જાય જે થઈ. હા હા તને નથી દેવાની તને મનાઈ કીધી છે આ બેન નું લઈ લ્યો હવે હવે એટલું ભૂકો રે ને એને છાટી જવો હોય નક્કી ને હવે સાનો મુના ડૂસો ખાય અને બધા શાંતિથી બેસી જજો અને સવારે અમે આવી જશું ટાણે. રાયડું ના દેજે અને તું તો ખાસ રાયડું ના દેજે તું હમણાં બગડીને ધૂળ થતી જાઓ. હા ભાઈ નહીં તને જ કહું હું આમ રૂપારું ઓસણ મસ્તીનું વાતાવરણ છે અટાણે. આજે અમારે જો કે વરસાદ કે પવન કે કંઈ આવ્યું નથી અટાણે વાતાવરણ સારું છે. આજ કંઈ મેં પવન કંઈ ગારો બારો થયું જ નથી. આજે માલ નહીં જો આ બાજુના ખીલા બધા હાવ સુકાઈ ગયા. કાલ તો અહીં બધા પાણી ભર્યું હતું અટાણે અહીં એટલાકમાં થોડાકમાં કસકાણ હે બાકી તો ક્યાંય કસકાણ કે ગારો કંઈ હે નહીં. માલનું કામકાજ બધું થઈ ગયું હે તો હાલો આપણે જવા દઈએ. આપણે ઘરે પૂગી ગયા આજ પાછી બે ડાયરું કાપી નાખી. હવે લીંબુડીની મને થાય એક જ ડાયર રહી છે લગશે કાંઈ એક જ રહી છે. આજ બાકી હતી ને એ બે કાપી નાખી છે અને આપણે અહીં બધું વરાણ આવી રીતનું હે ને સેટિંગ કર્યું બધું ગોઠવી લીધું છે. હજી હે ને થોડું ઘણું બાકી છે બાઈસ્કીને બધું બહાર જવા દેવાનું બાકી આ બધું કમ્પ્લીટ કરી લીધું હવે આ રૂમનું. હાલો હવે આપણે હે ને દૂધનું કામ પહેલાં કરી લઈએ. તો આપણે રોટલા બનાવી લીધા છે અને હવે શાક બનાવવાની તૈયારી હાલે છે. તો શાક ફટાફટ બનાવી લઈ પછી નાહી લઈ પછી ધૂપ દીવા કરી લઈ એવું બધું કામકાજ કરી લઈ પહેલાં આ કરી લઈ. સુલાનું બની ગયું હવે આપણે નાવાનું હોય. આપણે આજનો વ્લોગનો એન્ડ અરેન્જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આજનો વિડીયો થોડોક નાનકડો હોય સોરી આવજો ટાટા.